અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે ઓમ શિવ મંડળી આદિપુર દ્વારા આદિપુરમાં નિર્વાસિતેશ્વર મંદિર ખાતે આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું તારીખ 7 જૂન 2026ના રોજ ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક આયોજનનો પ્રારંભ તારીખ 1 જૂન 2026ના રોજ થયો હતો અને 7 દિવસ સુધી ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાગવત કથાનો લાભ લીધો હતો। આ કથામાં ભાગવતાચાર્ય ચંદ્રકાંત શુક્લજી દ્વારા શ્રીમદ ભાગવતના મહિમા, ભક્તિ, ધર્મ અને આધ્યાત્મિક જીવન અંગે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કથા દરમિયાન રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। સમાપન પ્રસંગે મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાવિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ઓમ શિવ મંડળી આદિપુરના સભ્યો, હોદ્દેદારો તથા સેવાભાવી કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી। આ આયોજન દ્વારા સમાજમાં ધાર્મિક જાગૃતિ, સંસ્કાર અને ભક્તિભાવનો સુંદર સંદેશ પ્રસરી રહ્યો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું। આદિપુર સ્થિત નિર્વાસિતેશ્વર મંદિરમાં ઓમ શિવ મંડળી દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું જે આયોજન હતું તે કેટલા દિવસનું હતું અને એના દ્વારા આપ ભક્તોને શું કહેવા માંગો છો? પુરુષોત્તમ મહિના નિમિત્તે અધિક માસ, પુરુષોત્તમ જ્યેષ્ઠ અધિક માસ નિમિત્તે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યો હતો ઓમ શિવ મંડળી દ્વારા જેમાં વ્યાસપીઠ ઉપર પ્રોફેસર ભૃગુ ઋષિ વ્યાસ હતા અને શિવ મંડળીના હોદ્દેદાર ચેરમેન શ્રી એચ નાવાણી અને સેક્રેટરી શ્રી PM રાજાણી, પુરુષોત્તમ રાજાણી બધું આયોજન કરેલું છે। બીજા મેમ્બરો અને ભક્તજનો સાથે રહીને એક સપ્તાહનો પ્રોગ્રામ પૂરો કર્યો ને આજે પૂર્ણ આવતી નિમિત્તે ભોજન પ્રસાદી, મહાપ્રસાદી અને મહાઆરતી 2 કરવામાં આવી છે ને ભગવાનનો પ્રસાદ ચાલુ છે અત્યારે। એ સિવાય ઓમ શિવ મંડળી દ્વારા આખા વર્ષ દરમિયાન કેટલા વર્ષોથી અમે સાંભળ્યું છે કે ઓમ શિવ મંડળી દ્વારા સેવા કાર્યો કરવામાં આવે છે, તો તેની ટૂંકમાં માહિતી આપો। ઓમ શિવ મંડળી દ્વારા બહુ જ સેવા કાર્યો આખા વર્ષમાં કરવામાં આવે છે। જેમ કે સ્કૂલના બાળકોને યુનિફોર્મ આપીએ છીએ, નોટબુક્સ આપીએ છીએ, મીઠાઈ આપીએ છીએ અને 300 વિધવાઓ ગરીબ નીડીને અહીંયા દર મહિને રાશન કીટ ઘઉં મળે છે અને 6 મહિનામાં રાશન કીટ મળે છે। મહાશિવરાત્રિનો પ્રોગ્રામ જોરથી ઉજવે છે અને 3 મહિના આખા મહિનાની કથા બી અહીંયા ચાલુ હોય છે।